બોલો બા. હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે. ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું અને મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું. બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં. કે તમે જીવો છો મરી ગયા? ફોન બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા. તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે. હા મને જ જોઈએ. એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય ને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા ને, કોઈ ટેન્શન નહીં. હા, શાંતિથી રહો. હા. બોલો બા, શું નામ તમારું? પછી બેન આત્મારામ પ્રજાપતિ છો. ક્યાંથી આવ્યા છો બા? ઓબલિયાસર ગોમ, મહેણા તાલુકો. અચ્છા, ઓબલિયાસર. હા, ઓન બાજુ આવે. ઓકે, આંબલિયાસર. હા, મહેસાણા જિલ્લો ને? હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે બા? અમારા ઘરમાં છોકરો છે, વહુ છે અને એને 2 છોકરા છે. છોકરો રાખતો નહીં? છોકરો તો આજ મને સાહેબ મને 19 વર્ષથી અમને કાઢી મેલી. 19 વર્ષથી? હું ઘર કરાવી, બંગલો કરાયો અને પછી મને કાઢી મેલી. 6 મહિના રહી, દાગીના વેચી અને પછી 6 મહિના રહી મને બારી મને કાઢી મેલી. બધું ડોહાન બોલાવી નોમે કરાવી. ડોહો મરી ગયો. મને ના બોલાવી. ડોહો દાદા મરી ગયા એમ? મને ના બોલાવી. કેટલા વર્ષથી એકલા છો તમે? ખાસે 20 વર્ષ. 20 વર્ષથી એકલા છો. કયા આગળ રહો છો તમે અત્યારે લગીન? હું હાલ તો 2 મહિનાથી એના મેં ઘર કરાવી હતું ને, નામે કરી લીધું. એના ગરલીમાં રહું છું, પડી રહું છું પાછળ. ઘરનું નહીં પહેવા દે તો મોડી નહીં બહાર. એટલે ઘરની બહાર જે ઓયડી હતી એમાં પડી રહ્યો છો? ઓયડી નહીં, આપણે ટેનામેન્ટ ઘર ના હોય અને પછી આટલી જગ્યા એવું જઉં છું સાહેબ. જમવાનું તો નહીં હાલતું. એક ઠાકોર હતા તે મને બફો હાલી જાય. પછી વાહનો સોનો મોન હાલી જાય. લોકોને ગારો દે કરે, બાયરી ગારો દે કરે. આ પાડોશી છે એને ખબર છે. મારે છે બહુ મને સાહેબ. છોકરો મારે મને, મારા પિયરમાં કોઈ નહીં. પણ ફઈને ભણીએ મને મોટી કરી. ફઈને બેસવાના 2 મહિનાની મેલી મારી બાબારી દીધી. એ લોકોને સરનામું આપ્યું તમને? મને એક બુન હતો શીખ જોમરોનો. તે કે બા આવા માણખા દાન પૂછે બધા આ જગો ચાવ. એટલે હું હતી આ ભાઈઓને બતાવી. ભાઈ મને હેરો મેળવા. બરાબર. ઠાકોર છું બાજુના ગામના. તે બચાવ મેળવા આવ્યા. બારી આવું ઓછું લીધું નહીં લીધું બહુ. ના કોઈ ચિંતા ના કરશો, તમને લઈ લઈએ છે ને. આરામથી રહો, અહીંયા રડશો નહીં. અને આવું ચિંતા ના કરો. મને સાહેબ લોકોને જોવાય તો ભગવતી જ્યાં ચડું બાયરી મને ચાલ ને લખવા થઈ ગયેલો છે તો હાથમાં? બધો લખો થયો. 86,000ની દવા કરી. બરાબર. પછી ભણ્યા પણ અમેરિકા જતી રહી. આ છોકરો એક છોકરો બીજો મોટો હતો તે પહેરાયો 5 વર્ષનો. પછી 10-15 વર્ષનો જેટલી 2 બાજ્યા. આર્યો બધું દબાઈને બેઠો. એને મારી કાઢી મેલ્યો. એ પત્તો જ નહીં. ચોસાઈ જ ખબર નહીં. કોઈ ચિંતા ના કરશો, આરામથી રહો. હા ને, તમને લઈ લઉં છું. બરાબર.
આરામથી રહો. બાપાના બેસે તે લઈ લેવાના હોય બાકી શું થાય? ના ના કશું જોઈતું નહીં બા, અમારે કશું જોઈતું નહીં. હા ને, અમારે કશું જોઈતું નહીં. આરામથી રહો. હા, ચિંતા ના કરતા. બોલો, નવા આયા તમે? મહેન્દ્ર શિરુપાલ વાળા છે ને ઓવા, ઈ અને મન મોકલી છે. એવું છે? હવ શું નામ તમારું? મારું નામ દાઈબા. ડાઈબા? હવ સાબરકોઠાના છો? હિંમતનગર બાજુ. હિંમતનગર ના છો ને? હા. હા, જમી લો જમી લો, શાંતિ જમી લો. કેવું લાગ્યું અહીંયા આગળ? સારું છે. સારું છે? એકલા જ છો તમે? હવ એકલા કોઈ નહીં? છોકરો છે મારે પણ નહીં રાખતો. નહીં રાખતો? છોકરીને ઘેર રહું છું 10 વર્ષથી. 10 વર્ષથી છોકરી ઘેર હતા? હવ ઓહો. કશું આવતો નહીં. મારું ઘર પાસ થયું ને તો એ ઘરના પૈસા સહી કરાવી ને લઈ લીધા. મારું ઘર હમું ના કરી આલી. એટલે પૈસા પાસે એ બી પૈસા વાપરી ખાધા એને? હવ મન કે સહી કરી દે ઘર હપારી કહું છું કરીને સહી કરી એટલે ટ્રેક્ટર નોખતો ભરી દીધું. ઓહો હો હો હો. હવ સાહેબ તો કોઈ વાતો નહીં, બધું ભૂલી જાઓ, શાંતિથી આપણે જિંદગી જીવો. સાચી વાત. ત્યાં જવાની જરૂર નહીં આપણે. એટલે મહેન્દ્રસિંહ મોકલીશ મન. અહીંયા ગમે છે ને તમને? હવ ગમે. કેવું લાગે અહીંયા આગળ? હાલ લાગે. હાલ લાગ્યું ને? હા. કેટલા દિવસ થયા? આ 2 દિવસ. 2 દિવસ છે ને? હવ ફાવે છે નહીં? હા, તો મોજ કરો અહીંયા આગળ. હાલ ત્યાં બધું ભૂલી જાઓ, એ ઘર પૈસા છોકરો બધું ભૂલી જાઓ. સાચી વાત છે. હે ને? હવ જમી લો હળો. કેવું જમવાનું સારું છે? હવ મસ્ત જમવા. એક નંબર. એક નંબર. હાલ જમવા. ઘેર તમે શું કરતા હતા તેઓ એકલા? કશું ન કર છોકરીને ઘેર 10 વાર રહી હમ. પણ છોકરી નથી આવવા દેતી પણ હું ઘેર જતી રહી બરાબર. 4 દંડ રહેવા માટે અને બરાબર. હું છોકરીને સોનમાં નહીં આવી. સાચી વાત છે. નથી આવવા ના ના દેતી. સરસ, છોકરીનું બી આભાર હવ. તમને અત્યાર સુધી રાખ્યા, બરાબર ને? હવ, હવ. પણ આવા ચિંતા ના કરો, શાંતિ રહો. હા, હા હા ઓકે. ડાઈબા ને? હા ઓકે. રૂપાલ ના છે? રૂપાલ ના રૂપાલ નહીં મંદરપુર એન જોડે જ આવ્યું. પણ રૂપાલ મહેન્દ્ર છે ને હમ. ઈવન ઘેર હું મહિનો રહું છું. બરાબર બરાબર. ના ના સરસ. હા, હા. કશો વાંધો નહીં. કયું ગામ? જુદાણ કયો જિલ્લો કયો? મારો તાલુકો હોળીગામ છે. દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈ ગામ, હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન. મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? અટક મોહનભાઈ છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે અહીંનું સરનામું કોને દીધું? હા તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહેશે. એસટીને માયકમાં બોલાવીએ. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી માયકમાં બોલતા. અહીં જતા રહેવું કીધું માઇકમાં? મને કે એ શું વાત છે લો? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોઠા દુધોસણ? આ એક અઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, છોડો વાંધો નહીં. મૂકી દો બધું. હા. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના ચો બધા છે? કોઈ હે કોઈ ના, નહીં? કોઈ નથી બાપુ. ચો છે બધા? કોઈ ચીડી બોલી શેઠ ને શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકલો કોઈને ઢોર સાજે સોનું પાડ્યું સારું ઢોરણ નો છે થાચા એટલે પછી આ આશ્રમ ગોચે પછી જે ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે. બરાબર. સરસ સરસ. પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 હજાર. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને. ઓહ. લઈ લઈએ છે. ઓહ. એડમિશન માટે વડોદરામાંથી, અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમી. જમી ને તમે? જમી. વાહ. અને તમારું નામ? છોકરી પાયા. અંકિત કુમાર. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા મેં ડ્રાઈવર છું. અચ્છા. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે, કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં? હે મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. લખાઈ નહીં કે એમને રહેવું નહીં? એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો
તમે કાલથી એટલા ઉતાવળા છો કે હવે મૂકી જ દેવા છે કાલથી હું જોઉં છું કાલ તમે આવ્યા ને તમે ત્યાંથી હું જોઉં છું આધાર કાર્ડ નતા લાવે તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું હું કાલ આધાર કાર્ડ આપી દઈશ કાલ આધાર કાર્ડ આપી દઈશ સાચી વાત છે ને સાચી વાત છે ને આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની શું કન્ડિશન છે બેન તકલીફ છે ઘરમાં આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના ડ્રિંક કરવાની આદત છે તઈ રહેશે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે અચ્છા સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે બીજું કોઈ છે નહીં તમે ના રાખીશું કેમ કહો કાકાની ઉંમર કાકા કેટલી ઉંમર થઈ 60 ને 63 તમે દારૂ કેમ પીવો છો નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા પીતા હતા પોલીસમાં હતા પેન્શન આવે છે કેટલું આવે છે 15 ની આસપાસ. તો અહીં જમા કરાવવું પડશે દર મહિને એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે ક્યાંય એક રૂપિયો નહીં આપવા દો બોલો બોલો સાહેબ પૂછો બાપુ પૂછો બોલો છે ને એમની છોકરીને બોલો બેન એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ બધા પૈસા મારા જોડે જમા રહેશે આગળ તમને રૂપિયો નહીં મળે તમારે કે બધું પૂરું બરાબર એટલે એમનો પૈસા એટલે અમારા જોડે અમારે રાખીને પછી અમારા જોડે આવે ને અમારે રાખીએ ખવડાવી પીડે પછી જવાબદારી અમારી બને પછી એ પૈસા પર અધિકાર અમારો એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું 15-20 હજાર બી પેન્શન આવે બરાબર ને બીજી આપણી બી આપણી છે આપણે ના કહ્યું કઈ માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં ઘર તો બેંકે લઈ લીધું છે બેંકે વકીલમાં તમે છોકરા ભરોસે ના ના કોઈ વાંધો નહીં બોલો ચાલશે ને બેન બોલો બાપુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા હાજી તમે મુદ્દાસર શું કહ્યા છો નામ સાંભળ્યું તમારા વિડીયો જોયા મફત નહીં રાખે એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં ને કાકા મફત થોડો રાખું થોડો મફત રાખું તમને ગરીબ હોય નિરાધાર હોય એને મફત રાખું તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત શું કા રાખું 15-20 હજાર હું જ લઈ લઉં ને બોલો જમાઈ બોલો શું કરશું એમને જ પૂછ્યું ને તમે બોલો તમે રિયા સાલ તો હું લઈ લઉં છું એમને પૂછ્યું ને એ જે કે ખરું એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને થોડું એમનું ચાલવાનું છે તો પણ હમણાં એમને તો પૂછ્યું ને બોલો કાકા બાપુ મારે તો ઈચ્છા છે હમ હા કે કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ પહેલા કહી દઉં છું તમને હા તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે બરાબર પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું બોલો રહેવું છે હાક નાખો જલ્દી એનો ટાઈમ બગડે છે મફત રહેવું છે તમારે રહેવું છે પૈસા સારા નથી બાપુ મને. હે એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે તો વાંધો નહીં આપણે એવું જરૂરી નહીં બોલો બોલના બેટા તું તો બોલા કઈક એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા દર મહિને 10,000 કોણ આવશો બોલો 10,000 કોણ આવશો બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા શેના કોના માટે રાખવાનું તો એ તમને કોઈ પાલાવતું તો છે નહીં કોઈ રાખતું તો છે નહીં તો કોના માટે રાખવાનું એમ કે તમને લો ને અમારા કોમમાં આવે બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો બધું માજો રહેશે બોલો તમારે મૂકવા તો આ પાડો કારણ કે વાર્તા પૂરી કરો હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે હા ને હા પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ પછી એડમિશન કરીશ ચેકબુક કઈ છે હા તો પછી મંગાવી લઈશું એટીએમ છે ને તમારા જોડે એટીએમ તો છે ને કોણ જોશે એટીએમ તમારા જોડે છે હા તમારા જોડે છે ને પણ પછી અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે બરાબર અમારે ખર્ચો હોય ને બોલો બોલો કાકા કે મફત રહેવું છે એટીએમ નહીં આપું તોય રાખી લઈશ એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ બોલો શું કરવું છે મફત રહેવું છે હા
કશો વાંધો નહીં, ચલો મફત રાખી લેશું. એટીએમ તમે રાખજો. હા, કોઈ ચિંતા નહીં. પૈસા આપવાનું કે છે ના ના, નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ. બોલો, શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા, કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા 74. 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. કેમ મૂકવા આવ્યા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા, એ પ્રમાણે છે, બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો. કહું છું કાકા, હા સાહેબ, ક્યાંના છો તમે? હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા. હા સાહેબ. છોકરો એક જ છે, બીજું કોઈ નહીં? છોકરી છે ને, આપને વાત નથી કરાવી બપોરે. તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા. તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ, આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખી. કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે. હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બની તમારી, આવું કરો તમે. ના, ભાડા એ ભરોસા ને સાહેબ. ભાડા ભરે છે? હા, પછી કઈક અનાજ પાણી કે કઈક હોય તો બોલે. અચ્છા અચ્છા. દર મહિને એમ તો Google બધી Pay વાત- અરે વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં. જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું, પણ શરત એકલી રહેશે, એમને કઈ બી તકલીફ આવે તમે જયારે ફોન કરી તમારે આવવાનું રહેશે. અડધી રાત્રે હાજર થઈ બરાબર છે? બાકી બધી જવાબદારી ચિંતા એ અડધી રાત્રે હું મેઇન હાજર વસ્તુ થઈ એ છે. જઈશ. કઈ કોઈ વાંધો નહીં, શાંતિ રહો, કોઈ ચિંતા નહીં આપણે જોડે, ટેન્શન ના લેશો. ઓકે. ખૂબ ખૂબ આભાર.